નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ અને ન્યૂઝરૂમ લાઈવથી હું છું યશ। અમે અવારનવાર અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે આપની સમક્ષ આવીએ છીએ અને અમારા સહયોગીની સાથે પણ એ મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરતા હોઈએ છીએ। ત્યારે આજના પ્રથમ મુદ્દા પર નજર કરવામાં આવે તો ગુજરાતમાં અને ભારતમાં છેલ્લા ઘણા સમયથી મહિલાઓ પર બળાત્કારના, બાળકીઓ પર બળાત્કારના જે કિસ્સાઓ છે અવનવા પ્રકાશનમાં આવતા રહેતા હોય છે। ત્યારે આજે પણ એક નવો કિસ્સો સામે આવ્યો છે કે ધાંગધ્રામાંથી એક મહિલા ઉપર શેખપર ગામના વ્યક્તિએ દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે। બેટી બચાવો બેટી પઢાવો અપંગ મહિલા સાથે 4 વર્ષથી દુષ્કર્મ કરતો હતો અને તેમ છતાં પણ હવસ નહીં સંતોષવા તેની સગીર વયની દીકરીને પણ હવસનો શિકાર બનાવતાની વિકૃત માનસ ધરાવતો મુકેશ શારીરિક અલપડા પણ કરતો પકડાઈ ગયો છે। તો આ કિસ્સો પ્રકાશનમાં આવ્યો છે અને ખૂબ શરમજનક કહી શકાય તેવી બાબત જે છે તે પ્રકાશનમાં આવી છે। તો આ વિશે વધુ માહિતી આપશે અમારા સહયોગી વિનોદ દેસાઈ। જે સ્થાનિક નેતાઓ હોય ને એ જ્યારે કોઈ તંત્ર લોકોની વાત ના સાંભળતું હોય ને ત્યારે સ્થાનિક નેતાઓનો સંપર્ક કરે ને એને ન્યાય અપાવવાની જવાબદારી, કારણ કે એ સમાજના વડીલો છે, સમાજ એની જોડેથી અપેક્ષા રાખતો હોય છે। ત્યારે ભાજપના જ એક આગેવાન છે, એને શારીરિક રીતે અપંગ મહિલા ઉપર દુષ્કર્મની ચકચારી ઘટના ધાંગધ્રા વિસ્તારમાં બની છે। ફક્ત એટલું જ નહીં, એ મહિલા અપંગ હતી, તેની મજબૂરીનો લાભ લઈ છેલ્લા 4 વર્ષથી એ મહિલાને હેરાન કરતો હતો, દુષ્કર્મ કરતો હતો। એની જે સગીર દીકરી છે તેને પણ નથી છોડી આ નરાધમે, અને તેની સાથે પણ શારીરિક અડપલા। ત્યારે સવાલ મોટો એ છે કે જ્યારે વાડ જ જીબડા ગળશે તો ફરિયાદ ક્યાં કરવાની? જ્યારે પોલીસ અથવા તો બીજા વ્યક્તિઓ તમારી વાત નથી સાંભળતું ત્યારે તમે રાજકીય આગેવાનોનો સહારો લેતા હો છો। ત્યારે રાજકીય આગેવાનો જો આ પ્રકારની ઘટનાને અંજામ આપશે તો પછી ન્યાયની અપેક્ષા હવે કોની જોડે રાખવાની? ત્યારે કે ન્યૂઝના માધ્યમથી અમે સરકારને અપીલ કરીએ છીએ અને પોલીસ તંત્રને અપીલ કરીએ છીએ કે જે આ નરાધમ છે તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે, તેને જલ્દીથી જલ્દી જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે અને એક દાખલો બેસાડવામાં આવે, તો જ બીજા લોકોમાં આવા જે રાજકીય આગેવાનો છે તેમનો ડર ઓછો થશે અને ખુલીને તેમના વિરુદ્ધ ફરિયાદ કરતા થશે। જી યસ, ખૂબ સરસ માહિતી આપી છે વિનોદ દેસાઈએ। વિનોદ દેસાઈએ કહ્યું છે કે જો વાડ જ ચીબડા ગળી જશે તો પછી જે સામાન્ય જે પ્રજા છે તે પોતાની જે કોની પાસેથી તે લોકો અપેક્ષા રાખશે મદદની, તે પણ એક ખૂબ જ મોટો પ્રશ્ન છે। તો આ વિશે વધુ માહિતી આપશે અમારા સહયોગી હસીત અધવરી। યશ, બહુ શરમજનક ઘટના છે। અહીંયા મુદ્દો એ નથી કે કોણે કર્યું, કેમ કર્યું, પણ 4 વર્ષ સુધી આવું દુષ્કર્મ ચાલ્યું અને છતાં કોઈ બોલી નહીં શક્યું। હમણાં વિનોદ દેસાઈએ બહુ સરસ વાત કરી, ત્યાંના સ્થાનિક આગેવાનો જેની જ આ જવાબદારી છે ને એવા જ લોકો આવા દુષ્કૃત્યો કરતા હોય છે ને છતાં ખુલ્લેઆમ ફરતા હોય છે। મુદ્દો અહીંયા એ છે ચર્ચવા જેવો કે આપણો કાયદો શું લૂલો બન્યો છે। હમણાં જ અદાલતોએ 2 એવા કિસ્સામાં તાત્કાલિક ચુકાદા આપીને એક દાખલો બેસાડ્યો છે, તો આમાં પણ તાત્કાલિક પગલાં લઈને દાખલો બેસવો જોઈએ। મહત્વનું એ છે કે કાયમ આવા કિસ્સા જ્યારે બનતા હોય છે ત્યારે આપણી માત્ર કાયદાની ખિલ્લી ઉડે છે એવું નથી, આખો સમાજ શર્મસાર થતો હોય છે। અને આવી ઘટના જ્યારે બને ત્યારે ખરેખર એક વખત ફરીથી રાજાશાહી યાદ આવી જાય, એક વખત ફરીથી ગલ્ફ કન્ટ્રીઝના કાયદા જે કડક મુસ્લિમ દેશોમાં છે એ યાદ આવે અને આપણને ખરેખર એવું થાય કે આના કરતાં તો ત્યાં વધારે કાયદા કડક છે, સારા છે, એનું અનુશાસન છે। કાયદો એવો હોવો જોઈએ કે લોકોમાં ડર હોવો જોઈએ, એ એક જૂની વાત છે। ત્યારે આ વાક્ય ફરીથી આપણને આવા કિસ્સામાં ચોક્કસપણે યાદ આવતું હોય છે। યશ, જી, હસીતે જે રીતે વાત કરી કે રાજાશાહીની યાદ અપાવતો હોય તેવો આ કિસ્સો પ્રકાશનમાં આવ્યો છે અને મુસ્લિમ દેશોમાં જે રીતે સ્ત્રીઓ પર અત્યાચાર કરવામાં આવે છે, તે લોકોને ગુલામ બનાવવામાં આવે છે, તેવી પણ આ એક ઘટના પ્રકાશનમાં આવી છે અને ખૂબ શરમજનક કહી શકાય તેવી આ બાબત છે। હવે આગળના મુદ્દા પર વાત કરીએ તો સરકાર એક તરફ સ્માર્ટ સ્કૂલો બનાવવાની વાતો કરી રહી છે, લોકોને, સામાન્ય પ્રજાને સપના દેખાડી રહી છે, ભૂલવી રહી છે, ત્યારે હવે એક સરકારને શરમાવે અને બાળકોને પણ જોખમ ઊભું કરે અને શિક્ષકો અને બાળકોમાં જો કોઈ પણ પ્રકારનું જોખમ થાય તો તેની જવાબદારી કોણ લે તેવો એક પ્રશ્ન ઉપજાવતો કિસ્સો જે છે તે પ્રકાશનમાં આવ્યો છે। તો સ્માર્ટ સ્કૂલ બનાવવાની વાતો વચ્ચે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ઢોંડા ગામમાંથી પ્રાથમિક શાળામાં મોટો હિસ્સો ધરાશયી થયો છે। ઉમરાળા તાલુકાના ઢોંડા ગામમાંથી પ્રાથમિક શાળા પડવાની દુર્ઘટનામાં શાળામાં બપોરની હોય અને સવારે ઘટના બનતા કોઈ જાનહાનિના સમાચાર હજુ સુધી સામે આવ્યા નથી, પરંતુ જર્જરિત બિલ્ડિંગ હોવા છતાં પણ આ શાળામાં રેગ્યુલર શૈક્ષણિક કાર્ય શરૂ રાખવા મજબૂર હતા અને આચાર્ય અને શિક્ષકો, શાળા આચાર્ય દ્વારા શિક્ષણ વિભાગને પણ આ બિલ્ડિંગ પાડી નાખવા અંગે અનેકવાર રજૂઆત કરાઈ હતી, છતાં પણ તંત્રની બેદરકારીથી આજે આપમેળે જે શાળાનું જે બિલ્ડિંગ હતું તે ધરાશયી થયું છે। તો આ વિશે વધુ માહિતી આપશે અમારા સહકર્મચારી વિનોદ દેસાઈ।
આ જે ઘટના છે તે ખૂબ ભલે સામાન્ય લાગતી હોય પણ આ ખૂબ મહત્વની એટલે મોટી ઘટના છે. એક શાળાનું બિલ્ડિંગ ધરાશાયી થાય. શાળામાં કેટલા વિદ્યાર્થીઓ ભણતા હોય, આ ચાલુ સ્કૂલ દરમિયાન જો આ ઘટના ઘટી હોત તો કેવડી મોટી જાનહાનિ અથવા હોનારત થઈ હોત તેની કલ્પના કરવી મુશ્કેલ છે. આટલા બધા બાળકો જ્યાં ભણતા હોય અને સરકાર શિક્ષણ પાછળ કરોડો રૂપિયા ખર્ચવાના દાવા કરતી હોય, સ્માર્ટ સ્કૂલો બનાવવાના દાવા કરતી હોય અને મોટી મોટી વાતો વચ્ચે હજી પણ બાળકોને જર્જરિત સ્કૂલોમાં બેસીને અભ્યાસ કરવો પડતો હોય, આ કેટલી દયનીય બાબત છે તે વિચારવા જેવું છે. કરોડો રૂપિયાના બજેટ, એ બજેટ જાય છે ક્યાં? જો સરકાર એક શાળા રિપેર ન કરાવી શકે, સારા ઓરડા જે બેઝિક સુવિધા છે એ બાળકોને ન આપી શકે, તો પછી સારા એજ્યુકેશનનો પ્રશ્ન ક્યાં ઊભો થયો? એટલે આ સરકારે વાતો કરવાને બદલે નક્કર કામ કરવું જોઈએ ને આ પ્રકારની જે ઘટનાઓ છે તે ફરી ન બને. કારણ કે ફરી તમને કહું છું કે ચાલુ સ્કૂલે જો આ ઘટના બની હોત, માત્ર અમુક કલાક વહેલા આ સ્કૂલ ધરાશાયી થઈ, 11 વાગ્યા સ્કૂલનો ટાઈમ હોય છે, સ્કૂલના ટાઈમ દરમિયાન જો આ શાળા ધરાશાયી થઈ હોત તો કેટલા બાળકો, કેટલાના વહાલ સોયા આમાં ને ઈજા થઈ હોત તે કલ્પવી મુશ્કેલ છે. જાનહાની મોટી થાત. એટલે સરકારે ફક્ત દાવા કરવાના બદલે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ અને ગ્રાઉન્ડ ઉપર, રિયાલિટી ઉપર, ફક્ત જે બજેટ છે કાગળ ઉપર ન ફાળવાતા રિયાલિટી એટલે ગ્રાઉન્ડ ઉપર ફાળવીને સારા ઓરડા અને ઉત્તમ સુવિધાઓ વિદ્યાર્થીઓને આપવી જોઈએ. જી, જેવી રીતે વિનોદ દેસાઈ માહિતી આપી છે કે જો શાળાની અંદર બાળકો ઉપસ્થિત હોત અને જો આ ઘટના બની હોત તો એમાં અનેક વાલીઓ છે તે પોતાના વહાલ સોયાને આમાં કદાચ ગુમાવી બેઠા હોત તેવી પણ પરિસ્થિતિ સર્જાવાની આડે આવી અને ઊભી હતી. પરંતુ સદનસીબે કોઈ પણ પ્રકારના જાનહાનિના સમાચાર આવ્યા નથી. તો હવે આ વિશે વધુ માહિતી આપશે અમારા સહકર્મચારી ફૈઝાન. જે પ્રકારે આપણે જોઈએ છીએ કે ભાવનગરમાં આજે સ્કૂલ છે જે ધરાશાયી થઈ છે, જે બાળકોના ઉપર એક પ્રકારે ભવિષ્ય ઉપર જે કરવામાં ધરાશાયી થવાથી તેમનો જોખમ મુકાયો હતો. આ અંગે રાજ્ય સરકાર પણ તદ્દન બેદરકારી દાખવતી હોય છે. ફાયર સેફટીની વાત હોય કે પછી બિલ્ડિંગો, ઇમારતો જર્જરિત હોય, અત્યારે મોટાભાગે એવા જે આરોગ્ય રાજ્ય સરકારના વિભાગો છે કે જ્યાં પણ અત્યારે પૂરતી સુવિધા નથી, પૂરતી એવી સગવડતાઓ નથી કે જેના કારણે આવા જે બનાવો બને તે અટકી શકાય. તેના માટે પણ ટાસ્ક એટલે અલગ અલગ પ્રયાસો અવનવા કરતી હોય છે સરકાર, પરંતુ તે માત્ર કાગળ ઉપર થતા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. જી, જેવી રીતે ફૈઝાને માહિતી આપી કે સરકારના જે કાર્યો છે, જે દાવા છે, ફક્ત કાગળ પૂરતા હોય તેવું સ્પષ્ટપણે નજર આવી રહ્યું છે. તો આ વિશે વધુ માહિતી આપશે હસીત અધવર્યુ. યશ, બહુ બધું બોલાઈ ગયું, બહુ ખરાબ ઘટના છે, એ બધી વાત આપણે ચર્ચા કરી. મારે અહીંયા નવી વાત કરવી છે. સ્કૂલનું બિલ્ડિંગ પડી જાય, એક મારે આ વિશેનો જે કાયદો છે એના વિશે વાત કરવી છે. કોઈ પણ મિલકત હોય એની એક આયુષ્ય નિર્ધારણ કરવામાં આવ્યું હોય જ્યારે એનો પ્લાન પાસ થાય ત્યારે. જ્યારે ટીપી સ્કીમમાં મૂકવામાં આવે, એનો પ્લાન મહાનગરપાલિકા, નગરપાલિકા, બરો અથવા તો ગ્રામ પંચાયતમાં જ્યારે એને મંજૂરી આપવામાં આવે ત્યારે જ એનું આયુષ્ય નક્કી કરવામાં આવ્યું છે. ને જ્યારે એનું આયુષ્ય પૂરું થાય ત્યાર પછી એ મિલકત ભયજનક સ્થિતિમાં ગણાવાતી હોય છે. અને ભયજનક સ્થિતિમાં આવતી જે મિલકત હોય છે એને જે તે સ્થાનિક તંત્ર દ્વારા નોટિસ આપી અને એવું કહેવામાં આવતું હોય છે કે આ બિલ્ડિંગને તોડી પાડવું. નહીં તોડી પાડવામાં આવે તો તંત્ર પોતે તોડી પાડે અને જે તે મિલકતનો માલિક હોય એની પાસેથી ખર્ચ વસૂલવામાં આવતો હોય છે. હવે સ્કૂલ એટલે સરકારી મિલકતથી સરકાર જે નિયમન કરાવડાવવાની જેની જવાબદારી છે સરકારની કે સરકારી તંત્રની, આવી મિલકતો માટે એની ખુદની બિલ્ડિંગ સાથે આ ઘટના બને ત્યારે આનાથી મોટી શરમજનક બાબત કઈ હોઈ શકે? ખાસ કરીને ભાવનગરના ગામની આ વાત છે. ભાવનગર એ સ્થળ છે, એ શહેર છે, એ જિલ્લો છે કે જ્યાંથી સૌથી મોટી નેતાગીરીઓ આપણા દેશને મળી છે. ઘણું બધું ત્યાંથી જે વિકાસની શરૂઆત ત્યાંથી થઈ એવું પણ કહી શકાય. એટલે ભાવનગર જે એક ગૌરવરૂપ ગણાય જિલ્લો, ત્યાં આવી ઘટના બને એ સૌથી દુઃખદ અને શરમજનક છે. આ થયું તો આની પાછળ બેદરકારી કોની? બિલ્ડિંગ પડી ગઈ તો પડી ત્યાં સુધી જર્જરિત બની, જર્જરિત અવસ્થામાં આવી, એનું આયુષ્ય ખતમ થઈ ગયું હતું કે કેમ એ તપાસ કરવાની જવાબદારી કોની? એ તપાસ કરી નહીં અને એને કારણે આ ઘટના બની તો એ જે તે જવાબદાર અધિકારી, કર્મચારી છે એની સામે પગલાં લેવાવા જોઈએ. અને પગલાં ન લેવાય તો ગ્રામજનોએ આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કે આંદોલનના પણ પગલાં લેવા જોઈએ. યશ, જે રીતે હસીતે જણાવ્યું છે કે આજે સ્કૂલની અંદર જે ઘટના બની જવા પામી છે તેની જે જવાબદારી છે તે સરકાર ઉપર જ આવતી હોય છે અને સરકારે યોગ્ય તપાસ પણ કરવી જોઈએ. પરંતુ સરકાર દ્વારા કોઈ પણ પ્રકારના નક્કર પગલાં લેવામાં ન આવ્યા, એના કારણે આ ઘટના બની છે અને ગ્રામજનો દ્વારા પણ ઉચ્ચ કક્ષાએ આની ચીમકી ઉચ્ચારવી જોઈએ તેવી પણ એક વાત અમારા સહયોગીએ કરી છે. તો આ વિશે વધુ માહિતી આપશે અમારા સહયોગી જીગર પંડ્યા.
યસ, જો સ્માર્ટ સ્કૂલની વાતો જે થઈ રહી છે સરકાર દ્વારા, અને છેલ્લા કોરોના કાળ દરમિયાન પ્રાઇવેટ સ્કૂલોમાંથી મોટા ભાગના બાળકોને વાલીઓએ સરકારી સ્કૂલોમાં ટ્રાન્સફર કરવાનું શરૂ કરી દીધું છે. આ બધી વાતો જે એક સારી લાગતી હતી, અને સરકારે મોટા ઉપાડે જાહેરાતો કરી હતી કે અમારી સરકારી સ્કૂલોમાં પ્રાઇવેટ સ્કૂલોના બાળકો હવે દાખલો મતલબ અંદર એન્ટર થઈ રહ્યા છે અને પ્રવેશ મેળવી રહ્યા છે, અને એનો પ્રવેશોત્સવ પણ મોટા પાયે ઉજવવામાં આવી રહ્યો છે છેલ્લા 10 વર્ષથી અલગ અલગ જિલ્લાઓ અને તાલુકામાં. ત્યારે આ રીતની જે ઘટના પ્રકાશમાં આવી છે તે ખરેખર શોભનીય નથી. સરકારે અને તંત્રએ આ બાબતે ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને ત્યાર પછી જો બાળકો ત્યાં આગળ ભણતા હોત, અથવા તો એક વર્ગ જે છે તેની અંદર બાળકો હોત, તો કેવી ઘટના બની હોત તે એક ચર્ચાનો વિષય છે. અને સાથે સાથે તેમાં પણ એક આગળનું વાત કરીએ કે સ્માર્ટ સ્કૂલના જે દવાઓ ચાલી રહ્યા હતા તે વચ્ચે આ જાણે સ્માર્ટ સ્કૂલના દવાઓને ધજાગરા ઉડાડતું હોય તેવી એક ઘટના ભાવનગરથી આપણી સામે આવી છે. ત્યારે તંત્ર સરકારે આ વિષય વિચારવાનું રહ્યું. જી જેવી રીતે આપણને જીગર પંડ્યાએ વાત કરી છે કે તંત્રએ ખૂબ જ નક્કર પગલાં લેવા જોઈએ, વિચારવાની પણ વાત છે, અને ખૂબ શરમજનક કહી શકાય તેવી આ ઘટના પ્રકાશનમાં આવી છે. તો હવે આગળ દિવસોમાં જે ગ્રામજનો છે તે આ શાળા સંચાલન મંડળ ઉપર કેવા પ્રકારની કાર્યવાહી કરે છે અને સરકારમાં કેવા પ્રકારથી રજૂઆત કરે છે તે પણ જોવું રહ્યું. કારણ કે કદાચ જો શાળાની અંદર બાળકો અને શિક્ષકો ઉપસ્થિત હોત તો ખૂબ મોટી જાનહાનિ, અકલ્પનીય જાનહાનિ ઘટી શકે તેવો પણ એક આપણે જે શક્યતા છે તેને નકારી ન શકાય. પરંતુ કોઈ પણ પ્રકારના જાનહાનિના સમાચાર હજુ સુધી સામે આવ્યા નથી, એટલા માટે એ ખૂબ રાહતના સમાચાર પણ કહી શકાય છે. તો હવે વાત કરીએ જામનગરની. તો જામનગરમાંથી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે જામનગરથી ઓમિક્રોનના જે પોઝિટિવ કેસ છે એમાં અધધ વધારો થયો છે. આજે ફરી 2 કેસ જામનગરમાંથી નોંધાયા છે. તો તેને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે આવી રહ્યા છે કે ન્યૂઝના માધ્યમથી અમે આ સમાચારથી આપને અવગત કરાવી રહ્યા છે. જામનગરમાં ઓમિક્રોનનો ઘટસ્ફોટ થવા પામ્યો છે. જામનગરમાંથી સૌથી પહેલા એક 87 વર્ષના વૃદ્ધનો ઓમિક્રોન પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેના સંપર્કમાં આવેલા અન્ય 2 વ્યક્તિના પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. અને આજે ફરી જામનગરમાંથી 2 ઓમિક્રોન પોઝિટિવ કેસ મળી આવ્યા છે. આ ખૂબ જ ચિંતાજનક સમાચાર જામનગર, ગુજરાત અને ભારત માટે ગણાવી શકાય છે. કારણ કે ક્યાંક તંત્ર પણ સૂતું હોય તેવું પણ આમાં સ્પષ્ટપણે નજર આવી રહ્યું છે. કારણ કે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની જે તાકીદ છે તે રાખવામાં આવી હતી, તેને કારણે જામનગરની અંદર ઓમિક્રોનના જે કેસ છે તેમાં વધારો થયો છે. આ ખૂબ જ ચિંતાનો વિષય જે છે તે ગુજરાત માટે, ગુજરાત આરોગ્ય વિભાગ માટે અને ગુજરાત સરકાર માટે પણ ગણાવી શકાય છે. તો આ વિશે વધુ માહિતી આપશે અમારા સહકર્મચારી જીગર પંડ્યા. યશ, અત્યારે હાલ જે એક આઘાતજનક જે સમાચાર જામનગરથી આપણને મળી રહ્યા છે કે જે અઠવાડિયા 10 દિવસ પહેલાં જે વૃદ્ધાને ઓમિક્રોનનો પોઝિટિવ આવ્યો હતો તેના સંપર્કમાં આવેલી વ્યક્તિઓ જે છે તેમાંની 2 વ્યક્તિના કેસ પોઝિટિવ આવેલા છે. અને તેની સાથે સાથે એક જે જગ્યાએ પોઝિટિવ કેસ આવેલા છે ત્યાં આગળ ટ્યુશન ક્લાસીસ પણ ચાલતા હતા. તો બાળકો ત્યાં આગળ જે રીતે ભણવા આવી રહ્યા હતા, અને આ કેસ આવ્યા પછી પણ છેક એક અઠવાડિયા સુધી બાળકોને ભણવામાં આવી રહ્યું હતું, ટ્યુશન ક્લાસીસ ચલાવ્યું હતું. ત્યારે આ જે 2 બાળકો, આ જે 2 વ્યક્તિઓ છે તેમને ઓમિક્રોનનો કેસ પોઝિટિવ આવ્યો છે. હવે પેલા બાળકો જે છે તેમને ક્વોરન્ટાઇન કરવામાં આવેલા હતા. તેમની શું સ્થિતિ છે હજી જાણવા નથી મળી. પરંતુ ગુજરાત માટે અને જામનગર માટે આ એક આઘાતજનક સમાચાર છે. અને સાથે સાથે ઓમિક્રોનની વાત કરીએ તો જે છોપી રાહે જે પગ પેસારો ગુજરાતની અંદર કર્યો છે તે દેશ માટે પણ આઘાતજનક સમાચાર છે. અને આગળની વાત કરીએ તો તંત્ર આની અંદર કેટલી તૈયારીઓ કરી ચૂક્યું છે તે જોવાનું રહ્યું. અને તંત્રએ કેટલું આની અંદર યોગદાન આપશે અને કેટલા ટેસ્ટ કરશે અને કેટલા લોકોને ક્વોરન્ટાઇન કર્યા તે હવે પ્રકાશમાં આવશે. ત્યારે ખબર પડશે કે ઓમિક્રોનનો જે આ વિસ્ફોટ છે તે કેટલી સંખ્યા સુધી લઈ જાય છે. જી યશ. જી, જેવી રીતે જીગર પંડ્યાએ માહિતી આપી છે કે આજે ઓમિક્રોનના કેસ થઈ શકે છે કે કેમ તે પણ ખૂબ જ મોટો સવાલ છે. કારણ કે જામનગરમાંથી આ જે કેસ સામે આવ્યા છે તે ખૂબ જ ચિંતાનો વિષય ગણી શકાય છે. તો આ વિશે વધુ માહિતી આપશે અમારા સહયોગી વિનોદ દેસાઈ.
યસ, એક સૌથી ગંભીર બાબત ઓમિક્રોનમાં એ છે કે ગુજરાતમાં એના ટેસ્ટ થતા નથી. જ્યારે જામનગરમાં પહેલો શંકાસ્પદ આવેલો ત્યારે આપણે કહેલું કે આના પૂના મોકલવા પડે છે ટેસ્ટિંગ સેમ્પલ માટે, અને આવતા 3 દિવસ લાગે છે. ત્યાં સુધીમાં એ ઘણા બધાને સંક્રમિત કરી ચૂક્યા હોય છે. ત્યારે જે રીતે જામનગરમાં કેસો વધી રહ્યા છે તેના પરથી પ્રશ્ન એ છે કે સુરત, અમદાવાદ અને અરવલ્લીના જે દર્દીઓના સેમ્પલ પૂનામાં લેબમાં ટેસ્ટિંગ માટે મુકાયા છે, એના રિપોર્ટ કદાચ જો પોઝિટિવ આવે તો એવું કહી શકાય કે ઉત્તર, દક્ષિણ, મધ્ય અને એટલે આખા ગુજરાતમાં કેસો નો જે ઘટસ્ફોટ થઈ ચૂક્યો છે. એટલે જો કેટલા એના સંપર્કમાં આવ્યા હશે, કેટલા લોકોને એ મળ્યા હશે અથવા તો શું સ્થિતિ હશે, તે હજી આ લોકોના રિપોર્ટ જો કુદરત કરે ને પોઝિટિવ ન આવે એવી આપણે પ્રાર્થના કરીએ. પરંતુ હવે સરકારે જાગીને વહેલી તકે ગુજરાતમાં જ એના ટેસ્ટિંગ થાય એના માટે મહેનત કરવાની જરૂર છે. કારણ કે જેટલા ઝડપી એના રિપોર્ટ આવશે એટલા ઝડપી એના ઉપર શું કાર્યવાહી કરવી તે કહી શકાશે. એટલે હવે પૂના મોકલવાના બદલે જો ગુજરાતમાં જ એનું ટેસ્ટિંગ થાય એ પ્રકારની તૈયારીઓ સરકારે કરી લેવી જોઈએ. જી, જેવી રીતે વિનોદ દેસાઈએ માહિતી આપી છે કે આજે ઓમિક્રોનના સેમ્પલ લેવાતા હોય છે ને તે ટેસ્ટિંગ માટે પૂના જતા હોય છે, પરંતુ ગુજરાતની અંદર જ તેના ટેસ્ટિંગ થવા જોઈએ. તેવી રીતે જેવી રીતે વિનોદ દેસાઈ વાત કરી કે ગુજરાત સરકારે પણ એવી રીતે સ્ટેન્ડ બાય રહેવું જોઈએ અને ગુજરાતની અંદર જ આ ઓમિક્રોનના સેમ્પલ લેવામાં આવે, તેનું ટેસ્ટિંગ થાય તે પણ ખૂબ જ આવશ્યક છે. કારણ કે જામનગરમાંથી જેવી રીતે કેસ વધી રહ્યા છે અને કદાચ આગામી દિવસોમાં પણ રાજ્યમાંથી હજુ વધુ કેસ જોવા મળી શકે તો કોઈ નવાઈની વાત નથી. એટલા માટે ગુજરાત સરકાર, આરોગ્ય તંત્રએ પણ ગુજરાતની અંદર જ સ્થાનિક રીતે તેની વ્યવસ્થા કરવી જોઈએ, તે પણ ખૂબ જ અનિવાર્ય છે. તો આ વિશે વધુ માહિતી આપશે અમારા સહયોગી હસીત અધવરિયું. યશ, ગંભીર બાબત છે. ખતરાની ઘંટડી વાગી ચૂકી છે. ઓમિક્રોન સાઉથ આફ્રિકામાં મળ્યો અને પછી ભારતમાં આવ્યો, અને એમાં પણ ગુજરાતમાં જામનગરમાં પહેલો કેસ આવ્યો. એ પછીની જ ખતરાની ઘંટડી આમ તો વાગી ગઈ છે. ગઈકાલે જ કેન્દ્રીય આરોગ્ય વિભાગે તમામ રાજ્યોના સચિવોની સાથે બેઠક કરીને આ અંગે હિદાયત પણ આપી છે. તબીબોને હવે નવી લહેર આવે એ માટે સજ્જ થવા કહેવાય ચૂક્યું છે. હોસ્પિટલોને પણ તૈયારીઓ કરવાનું સૂચવી દેવામાં આવ્યું છે. ઓક્સિજન સહિતના સાધનોને તૈયાર રાખવા હિદાયત કરવામાં આવી છે. કડક તાકીદ પણ આપવામાં આવી છે. પરંતુ ફરીથી અહીંયા વાત એવી જ આવે છે કે જેમ IMCR અને ડેટા એનાલિટિકલ વિભાગે જે થોડા સમય પહેલાં ગત સપ્તાહે જે આગાહી કરી હતી, જે ચિંતાજનક માહિતી અહેવાલ રજૂ કર્યો હતો, એવો હતો કે ફેબ્રુઆરી સુધીમાં ભારતમાં ત્રીજી લહેર દસ્તક દઈ શકે છે, અને જો આવશે તો એની પાછળ ઓમિક્રોન સૌથી મોટો કારણ બનશે. અને ઓમિક્રોન કારણ હશે તો કારણ કે એનું મલ્ટિપ્લિકેશન વધુ થાય છે, એનું મ્યુટેશન ખૂબ ઝડપી થાય છે, 6 ગણી વધારે ઝડપે એ ફેલાઈ શકે છે, સંક્રમણ ફેલાવી શકે છે. એટલા માટે જો ભારતમાં ત્રીજી લહેર આવશે તો દરરોજના 1.5 લાખ સુધીના નવા કેસોનો ઉમેરો થઈ શકે છે, એવી આ સ્થિતિ છે. પરંતુ આપણા માટે રાહતની એક બાબત એવી પણ છે કે સાઉથ આફ્રિકા, હૈદરાબાદ, ભારતના દિલ્હીના એઇમ્સના તબીબો, એ બધાના રિસર્ચમાં એવું પણ એક સામે આવ્યું છે કે ઓમિક્રોનને આપણે ધારીએ છીએ એટલો ખતરનાક નથી. ઓમિક્રોનનું મલ્ટિપ્લિકેશન કે સંક્રમણ ખૂબ થાય છે, પરંતુ એ ડેલ્ટા વેરિયન્ટ જેટલો ઘાતક નથી. એટલે કદાચ મૃત્યુ એનાથી ઓછા થાય એવી એક આશાસ્પદ માહિતી પણ આપણા તજજ્ઞોએ આપી છે. તો આપણે રાહતના આ બાબત તો ચોક્કસ છે, પરંતુ સતર્ક તો રહેવું જ પડશે. અગાઉ કરતાં પણ આપણે વધુ સતર્ક એટલા માટે પણ રહેવાની જરૂર છે કે આ ખૂબ ઝડપે વધારે સંક્રમણ ફેલાવી શકે છે. એટલે આપણે કે ન્યૂઝ વતી પણ અહીંયા એ જાહેરાત કરીએ કે આપણી પાસે સૌથી સહેલો અને સરળ ઉપાય એ જ છે કે આપણે કોરોનાને રિલેટેડ જે પહેલેથી ગાઈડલાઈન બનાવવામાં આવી છે, ઓમિક્રોન પછી જે નવી SOP જાહેર કરવામાં આવી છે, નવી ગાઈડલાઈન બનાવી છે, નવા નિયમો બનાવવામાં આવ્યા છે, એનું આપણે પોતે સમજીને એક નાગરિક તરીકે ચુસ્તપણે પાલન કરીએ. અને સાથે સાથે આ વખતે એ પણ ધ્યાન રાખીએ કે બીજા કોઈ જગ્યાએ જો પાલન ન થતું હોય તો એમાં એક નાગરિક તરીકે આપણે એનો વિરોધ ઉઠાવીએ. ભલે પછી એ રાજકીય પ્રસંગ હોય કે અધિકારીઓનો કોઈ કાર્યક્રમ હોય, એક નાગરિક તરીકે આપણે એ અટકાવવા માટે પણ એક નાગરિક તરીકે કંઈક ને કંઈક કરીએ. જરૂર પડે આપણે ઓનલાઈન ફોન દ્વારા પણ ફરિયાદો નોંધાવી શકીએ. હવે એવી આપણી પાસે સુવિધા છે, તે સુવિધાનો લાભે લઈએ અને સાચો નાગરિક ધર્મ પણ બજાવીએ અને સાથે સાથે દેશમાં ઓમિક્રોનને ફેલાતો અટકાવીએ. યસ, જી, જેવી રીતે હસીત અધવરિયોએ માહિતી આપી છે કે આપણે તમામ જે દેશવાસી છે તેને જાગૃત થવાની જરૂર છે. કારણ કે ઓમિક્રોનની સામે જે લડાઈ છે તે આપણે સર્વે એક થઈને કરવાની છે. એટલા માટે તેની સામે તાકેદારી રાખવી પણ ખૂબ જ અવશ્યની છે. તો હસીતને હું હજી એક પ્રશ્ન પૂછવા માંડીશ કે લોકોમાં હજુ પણ એવી ભ્રમણા છે કે અમે તો વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે એટલે અમે તો સુરક્ષિત જ છે, અમને કોઈ પણ પ્રકારનો વેરિયન્ટ જે છે તે અસર નહીં કરી શકે, કોરોના પણ અમને અસર નહીં કરી શકે. તો એવી જે સમાજમાં એક વાત પ્રચલિત છે, તો એ વિશે હસીત પાસેથી આપણે જાણીશું કે એ કેટલા અંશે
અંશે સાચી છે અને કેટલા અંશે ખોટી છે? હસીત. જી યશ, બહુ મહત્વનો પ્રશ્ન છે. બહુ જાગૃતિ ફેલાવવા માટે પૂછાયેલો આ તમારા પ્રશ્નનો હું પહેલાં તો સૌથી પહેલો તમને શાબાશી આપવા ઈચ્છું છું કે મીડિયાની દ્રષ્ટિએ સૌથી સારો સવાલ છે. આ લોકોને ખબર પડવી જોઈએ. સૌથી પહેલાં મારે એ વાત કરવી છે કે અનેક પ્રકારના રોગો અને ડિસીઝ ને વાયરસ અસ્તિત્વમાં છે. એ તમામની લગભગ અત્યાર સુધીમાં વેક્સિન શોધાઈ ચૂકી છે. આપણે મેલેરિયાનો દાખલો લઈએ તો મેલેરિયા આપણે જન્મીએ ત્યારથી જ એનું ટીકાકરણ કરવામાં આવે છે, એની રસી આપવામાં આવે છે. ટાઇફોઇડની પણ રસી બજારમાં બહુ સસ્તા દરે હવે તો ઉપલબ્ધ છે. સરકારી હોસ્પિટલોમાં આ બધા રોગોની લગભગ તમામ રોગોની રસી મફત આપવામાં આવે છે. પરંતુ તેમ છતાંય આપણને ટાઇફોઇડ થાય છે, આપણને મેલેરિયા થાય છે. આપણે જન્મથી જ એની રસી લીધી છે તો પણ કેમ થઈ શકે? વેક્સિન એટલે શું, રસી એટલે શું, એ આ બાબત પાછળ સમજવાની સૌથી મોટી અહીંયા જરૂરિયાત છે. વેક્સિનનું કામ એ હોય છે કે જે તે રોગ સામે તમને લડવાની શક્તિ આપે. એ તમારામાં એવું મોટાબોલિઝમ ક્રિએટ કરે, તમારામાં બેક્ટેરિયાનું ઇમ્પ્લિફિકેશન એવી પ્રકારનું કરે કે જે તે પર્ટિક્યુલર ચોક્કસ વાયરસની સામે તમે લડત આદરી શકો, નક્કી એનાથી બચી શકો. કોરોનાની જે બંને વેક્સિન આપણા દેશમાં ઉપલબ્ધ છે, રશિયાની પણ ત્રીજી વેક્સિન આવી સ્પુટનિક, એ પણ મળી રહી છે. પરંતુ આ ત્રણેય રસીનો ગુણધર્મ એ છે કે તમારામાં એવું મેટાબોલિઝમ ક્રિએટ કરશે કે જેનાથી તમારામાં જ્યારે વાયરસ પ્રવેશશે ત્યારે તમે એની સામે લડી શકો એવી તમારામાં શક્તિ આવશે. એટલું જ. એનો રસીથી એવું બિલકુલ નથી કે તમને એ રોગ હવે ક્યારેય નહીં થાય. એવી કોઈ રસી લગભગ કોઈ રોગની છે નહીં. પલ્સ પોલિયો આપણે એવું કહીએ છીએ કે ભારતને આપણે પોલિયો મુક્ત બનાવી ચૂક્યા. એ પછી પણ ભારતમાં 3 કે 4 પોલિયોના કેસ નોંધાઈ ચૂક્યા છે. એટલે આવી ભ્રમણા જો હોય તો કાઢી નાખવી જોઈએ. આપણને થાય એ તો આપણે જાળવવું જોઈએ, પણ આપણા લીધે આપણા પરિવારને થઈ શકે છે, આપણા પડોશીઓને થઈ શકે છે, આપણા શહેરને પણ લાગી શકે છે અને સરવાળે કોઈકના મૃત્યુ માટે આપણે જવાબદાર બની શકીએ છીએ. એટલે આવી ભ્રમણા કાઢી અને ચોક્કસ એસઓપીનું પાલન કરવું જોઈએ. યસ, જેવી રીતે આપણને હસીત અદવરીએ જણાવ્યું છે કે વેક્સિન લીધા પછી તમે બિંદાસ રાજાની જેમ રખડી શકો, તે ખૂબ જ અયોગ્ય બાબત ગણાવી શકાય છે. કારણ કે જે રસી છે તે તમને માત્ર બોડીની અંદર એવા જે પોટિઝમ જે છે તેને ક્રિએટ કરે છે કે જે તમારી બોડીને એની કોરોનાની સામે જે છે તે રક્ષણ આપવા માટે સક્ષમ છે. પરંતુ એનો મતલબ એ નથી કે આપણે લોકો સાવધાનીને હટાવીએ અને કોઈ પણ દુર્ઘટનાને આપણે આમંત્રણ આપીએ. તો હવે આપણે આગળના મુદ્દા પર વાત કરીએ તો દિવાળી બાદ કોરોનાના કેસમાં ખાસ વધારો ન થતા સરકારે નિયંત્રણો વધુ હળવા કર્યા છે અને જો કે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો ભય જે છે તે પણ હવે વર્તાઈ રહ્યો છે. તો ત્યારે જામનગરમાંથી ટોટલ 5 કેસ પણ સામે આવી ચૂક્યા છે. તો ત્યારે 10 ડિસેમ્બર સુધી રાજ્યના જે 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુમાં પણ 1 કલાકનો ઘટાડો થયો હતો. તો આજે પણ 8 શહેરોમાં રાત્રિ કર્ફ્યુની મુદત પૂર્ણ થવા જઈ રહી છે. તો બીજી તરફ આજે કોરોનાના નિયંત્રણો પણ કડક કરવા ગૃહ વિભાગ સાથે ચર્ચા કરી અને આખરી નિર્ણય પણ લેવાઈ શકે છે. અમદાવાદ સહિત શહેરોમાં હાલ રાત્રિના 1 થી સવારના 5 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ અમલમાં છે અને હવે પણ રાત્રિના 12 વાગ્યાથી કર્ફ્યુ લાગુ કરાય તેવી પણ સંભાવના છે. આમ રાત્રિ કર્ફ્યુના કલાકો વધે તે પણ જાણવું રહ્યું છે. તો આ માટે સરકારના ગૃહ વિભાગ સાથે પરામર્શ બાદ આખરી નિર્ણય જે છે તે પણ લેવામાં આવશે. તો આ વિશે વધુ માહિતી આપશે અમારા સહયોગી શૌલિક ગાંધી. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ગઈકાલે 70 કેસ નોંધાયા હતા, એના આગલા દિવસે 67 કેસ નોંધાયા હતા. બીજી બાજુ ઓમિક્રોનના આજે જ હમણાં જ જામનગરમાં બે નવા કેસ નોંધાયા છે. એટલે અને ઓમિક્રોન ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. હજુ પણ આપણે જોઈએ છીએ કે ઘણા બધા લોકો માસ્ક નથી પહેરતા, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નથી કરતા. અત્યારે લગ્નગાળો ચાલી રહ્યો છે એટલે સ્વાભાવિક છે બહુ બધા લોકો ભેગા થાય. પ્લસ જાન્યુઆરીમાં વાઇબ્રન્ટ સમિટ આવી રહી છે. એટલે આ બધી બાબતો જોતાં અત્યારે એસઓપીને કડક કરવાની જરૂર હોય એવું જણાઈ રહ્યું છે. કોરોનાના ગાઈડલાઇન્સના નિયમોનું કડક પાલન થાય અને એવું લોકોનું એવું માનવું છે કે કર્ફ્યુની છૂટછાટ થોડી ઓછી કરવી જોઈએ, નિયમોનું પાલન કડક કરવું જોઈએ. એ અંગે સરકારે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને આજ સાંજ સુધીમાં સરકાર કોઈ નિર્ણય લેશે આ કર્ફ્યુમાં વધારે છૂટછાટ આપવી કે ઘટાડો કરવો એ આજ સાંજ સુધીમાં આપણને ખબર પડશે. જી, જેવી રીતે શૌલિક ગાંધીએ માહિતી આપી છે કે હવે લગ્નસરાની સિઝન પણ ચાલુ થઈ ગઈ છે. તો લોકો જે છે તે ખૂબ જ મોટી માત્રામાં લગ્નસરાની સિઝનમાં પણ ભાગ લેતા હોય છે. ત્યારે લોકો જે છે તે ખૂબ મોટા પ્રકારની બેદરકારી પણ દાખવતા હોય છે. લોકો માસ્ક નથી પહેરતા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી કરતા. એટલા કારણે જે કોરોના છે તે હાવી થાય તો એમાં કોઈ નવાઈની વાત નથી. તો આ વિશે વધુ માહિતી આપશે અમારા સહયોગી જીગર પંડ્યા.
યશ, કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે જે ચુસ્ત પાલન કરવાનું છે તે આપણે સૌએ કરવાનું છે. કે ન્યૂઝના માધ્યમથી આપણે તમામ દર્શકો મિત્રોને પણ આપણે અપીલ કરીએ છીએ કે માસ્ક, સેનેટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સ આ જ રામબાણ ઈલાજ છે. દવા લેવી અને ખર્ચો કરવો તે પરવડે તેમ નથી. અને જે કોરોના કાળ ચાલી રહ્યો છે તેમાં દરેક પરિવારના એકને કે અથવા બે વ્યક્તિએ જીવ ગુમાવ્યા હોય તે આપણે આપણી નજર સમક્ષ જોયેલું છે. અત્યારે હાલ એક સુરતથી વાત આવી રહી છે કે એક જ પરિવારના 6 સભ્યોને કોરોના પોઝિટિવ આવી રહ્યો છે. તે એક સુરતથી એક મોટા સમાચાર આપણને મળી રહ્યા હોય ત્યારે દર્શક મિત્રોને આપણે એ જણાવીએ કે દર્શકો, આપણે આપણા પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. તંત્રનું કામ કરી રહ્યું છે, પણ આપણે સજાગ નહીં હોઈએ ત્યાં સુધી આપણા સ્વાસ્થ્યનું ધ્યાન બીજું કોઈ નહીં રાખી શકે. તે માટે ફક્ત એક જ ઈલાજ છે અને તે છે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ રાખવું અને જે કંઈ ભીડભાડવાળી જે જગ્યા છે ત્યાં શક્ય હોય ત્યાં સુધી જવાનું ટાળવું. અને લગ્નની જે સિઝન ચાલી રહી છે તેમાં પણ જે ગાઈડલાઈન છે તેનો સંપૂર્ણ પ્રમાણે ચુસ્ત અમલ કરવો અને કરાવવો. એક પરિવારના 4 સભ્યમાંથી એક વ્યક્તિને આમંત્રણ આપી શકીએ તો તેમ કરવું. ક્યાંય કોઈ મતલબ કહેવાનો મતલબ એ છે કે આપણે આપણું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. સ્કૂલો ખુલી ગઈ છે ત્યારે બાળકોનું પણ ધ્યાન રાખવું પડશે. બાળકો માટેની જે એસઓપી જાહેર કરાઈ છે IMA દ્વારા તે પ્રમાણે બાળકોને ગરમ પાણી આપવું જોઈએ. નાસ્તો જે છે ઘરથી મોકલવો જોઈએ. ક્યાંય કારણ કે બાળક છે એ ક્યાંય પણ ધ્યાન નથી રાખવાનું, તો તેના માટેની જે એસઓપી જાહેર થઈ છે તે વાલીઓએ ચુસ્તપણે પાલન કરશે તો કદાચ આવનારા દિવસોમાં જે ત્રીજી લહેરની જે સંભાવના છે તેમાંથી આપણે મદદ અંશે થોડાક બચી શકીશું. જી, જેવી રીતે જીગર પંડ્યાએ વાત કરી છે કે તમામ જે વ્યક્તિ છે તેણે પોતાનું જે ધ્યાન છે તે ખુદ જ રાખવાનું છે ને સાથે સાથે શાળાઓ જે છે તે પણ હવે ઓફલાઈન શરૂ થઈ ગઈ છે ત્યારે તમામ વાલી જે છે તે અમે કે ન્યૂઝના માધ્યમથી આપ સર્વેને અમે એક એવું અપીલ પણ કરી રહ્યા છે કે આપના બાળકોનું તમે ચોક્કસ ધ્યાન રાખો અને સાથે સાથે તે લોકોને ઘરેથી જ ગરમ પાણી આપો, ગરમ નાસ્તો આપો, જેથી બાળક જે છે તે બહારની કોઈ પણ પ્રકારની વસ્તુ ના ખાય અને તે જે છે કોરોના સંક્રમણથી પોતે સુરક્ષિત રહે, પોતાનો પરિવાર સુરક્ષિત રહે, રાજ્ય સુરક્ષિત રહે અને દેશ સુરક્ષિત રહે, તે તમામનું લક્ષ્યાંક હોવું જોઈએ. આ વિશે વધુ માહિતી આપશે અમારા સહયોગી હાર્દિક. જી યશે જે રીતે વાત કરી કહી શકાય કે કોરોનાનો જે નવો વેરિયન્ટ છે તે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જે રીતની વિદ્યાર્થીઓની વાત નીકળી, બાળકોની વાત નીકળી તો વાત કરવામાં કે યુએસમાં 1 લાખથી પણ વધારે બાળકો કોરોના સંક્રમિત થયા છે. એટલે કહી શકાય કે બાળકો માટે પણ એક મોટું સંકટ ઊભું થઈ રહ્યું છે. તો બીજી તરફ સરકાર દ્વારા જે કહેવાય કે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા માટે જણાવવામાં આવી રહ્યું છે, પરંતુ જો જનતા જાગૃત નહીં બને તો એક આજે બીજો જે વેરિયન્ટ છે, જે કોરોનાનો નવો વેરિયન્ટ છે ઓમિક્રોન, તે એક મોટો ખતરો સાબિત થઈ શકે છે. કારણ કે જે રીતે કોરોનાની જે બીજી લહેરમાં જે લોકોએ વલખા મારવા પડ્યા હતા, જે દવાઓ માટે અથવા તો RT-PCR ટેસ્ટ માટે, જે લોકોએ વેક્સિન લેવા માટે પણ લોકોએ વલખા માર્યા હતા, ત્યારે હવે જે લોકો છે કોરોનાને ક્યાંક હળવાશ મળતા તે ભૂલી ગયા છે, પરંતુ હજી તે ભૂલવા ન જોઈએ. ઓક્સિજન માટે, જે બેડ માટે જે લોકો વલખા મારતા હતા તે સ્થિતિને અત્યારે ક્યાંક લોકો ભૂલી ગયા તેવું લાગી રહ્યું છે. અને કહી શકાય ને કે લોકોને હાલ એક કહેવત મને ચોક્કસ યાદ આવે છે કે ઘરની શિખામણ ઝાંપા સુધી. આ રીતની જે સ્થિતિ અત્યારે લોકો જે કરતા હોય તે પ્રમાણેથી સામે આવી રહ્યું છે. કારણ કે જે રીતે લોકો અત્યારે કોરોનાની બીજી લહેરમાં જે લોકોને જે પરિસ્થિતિ પડી હતી તે આજે ભૂલી ગયા છે, પરંતુ જે કોરોનાનો નવો વેરિયન્ટ છે તે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને કહી શકાય કે બાળકો માટે પણ એક મોટો ખતરો હોય તેવું લાગી રહ્યું છે. એટલે કહી શકાય કોરોનાની નિયમોનું લોકોએ ચોક્કસપણે પાલન કરવાનું રહેશે. જી, જેવી રીતે હાર્દિકે માહિતી આપી છે કે તમામ લોકો જે છે તે કોરોના પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે, કારણ કે કોરોના હજી ગયો નથી. હવે તે પોતાના નવા સ્વરૂપ લઈ અને આપણી સામે એક મોટા પડકારો સાથે કોરોના જે છે તે પોતાની વાપસી કરી રહ્યો છે. હવે આગળના મુદ્દા પર વાત કરીએ તો કોરોના જે છે તે દિવસે ને દિવસે વધતો જાય છે અને તેની પૂર્વ તૈયારી માટે રાજ્ય સરકાર જે છે તેણે પણ કેન્દ્ર સરકારને દ્વારા રાજ્ય સરકારોને પણ તેની તૈયારી રાખવા માટેની પણ તાકીદ દાખવવાની વાતચીત કરી છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે કોરોનામાં વપરાતી 8 જરૂરી દવાઓનો પૂરતો સ્ટોક રાખવા અને હોસ્પિટલોની સમીક્ષા કરવાનો પણ નિર્દેશ આપ્યો છે, જેથી કોરોનાના કેસોમાં વધારો થવાની સ્થિતિમાં કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય. અને કેન્દ્રીય આરોગ્ય સચિવ કોરોના ઓમિક્રોન વેરિયન્ટ મુદ્દે પણ વિડીયો કોન્ફરન્સ દ્વારા રાજ્ય સાથે ચર્ચા પણ કરી હતી. આ બેઠકમાં રાજ્યોના આરોગ્ય સચિવો હાજર રહ્યા હતા અને ત્યારબાદ આ બેઠકમાં રાજ્ય આરોગ્ય સચિવો પૂરતા પ્રમાણમાં વેન્ટિલેટર્સ, PSA પ્લાન્ટ અને ત્યારબાદ ઓક્સિજન માટે પણ
તત્પર રહેવાની પણ તે લોકોએ તાકીદ કરી છે. વધુમાં તેઓએ જણાવ્યું છે કે આરોગ્ય મંત્રાલય દ્વારા એવું પણ જણાવાયું છે કે તમામ રાજ્યો જે છે તેણે વેન્ટિલેટર્સનો તથા યોગ્ય લોકોને સુવિધા મળી રહે તેટલા માટે બેડની સંખ્યા પણ વધારવાની ખાસી એવી જરૂરિયાત છે. તો તેને લઈને હવે સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોને પણ હાઈ એલર્ટ મોડમાં રાખી દેવામાં આવ્યા છે. ત્યારે ભાઈ જો ગુજરાતની જ આપણે આપણા રાજ્યની વાત કરીએ તો આપણા રાજ્યમાંથી ઓમિક્રોનના જામનગરમાંથી જ આજે ફરી 2 કેસ નોંધાયા છે. તો ખૂબ જ રાજ્ય માટે ચિંતાજનક વિષય ગણાવી શકાય છે અને તે પૂર્વે જ કેન્દ્ર સરકાર દ્વારા જે છે તે તમામ રાજ્યોને એ હદ સુધી અગાઉથી જ ચેતવણી આપી દેવામાં આવી છે કે જો કદાચ ત્રીજી લહેર આવે છે તો તેના માટે તમામ રાજ્યોએ જે છે પોતે સતર્કતા દાખવી જોશે અને આગમચેતીના પગલાં પણ દાખવવા જોશે. તો આ વિશે વધુ માહિતી આપશે અમારા સહયોગી ફૈઝાન. ફરી એકવાર દેશમાં કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. તેને લઈને કેન્દ્ર સરકાર દ્વારા પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવી છે, તેમજ તમામ રાજ્યોને પણ નિર્દેશ કરવામાં આવે છે જે પ્રકારે કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજન પ્લાન્ટ હોય કે પછી વેન્ટિલેટરની જે સ્થિતિ તંગી સર્જાઈ હતી તે ન સર્જાય તે માટે અને રાજ્યોમાં કોરોના માટે વપરાતી 8 જેટલી દવાઓનો પૂરતો સ્ટોક રાખવા માટે, વેન્ટિલેટર્સ રાખવા માટે, ઓક્સિજન પૂરતી માત્રામાં ઉપલબ્ધ રાખવા માટે તમામ પ્રકારના નિર્દેશ છે જે કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા અને રાજ્યના વિવિધ આરોગ્ય સચિવો દ્વારા એક વર્ચ્યુઅલી બેઠક મળી હતી. તેમાં આ મિટિંગમાં જે પ્રકારે નિર્ણય લેવામાં આવે છે કે જે આગામી દિવસોમાં પણ આ પ્રકારે જ તકેદારી રાખવામાં આવશે અને ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ છે જે 3 આંતરરાષ્ટ્રીય સ્તરે જે પ્રકારે મુસાફરો છે જે ભારતમાં આવી રહ્યા છે તેમના પૂરતા પ્રમાણમાં ટેસ્ટિંગ કરવામાં આવે, ટેસ્ટિંગ ઉપર પૂરતો ભાર આપવામાં આવે અને જે વેક્સિન લીધી છે કે નહીં તે અંગે પણ જે શહેરીજનો છે, રાજ્યના લોકો છે તેમની પણ ટેસ્ટ કરવા માટે આરોગ્ય તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવા પણ આદેશો કર્યા હતા. અને આરોગ્ય સચિવો દ્વારા એવું નિર્ણય કરવામાં આવ્યો હતો કે જે કોઈ વેક્સિન ના લીધી હોય તો તેમને વેક્સિન લેવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવશે અને જે કોરોના સંક્રમિત મળી રહ્યા છે તેમને આઇસોલેટ કરવામાં આવશે અને તમામ પ્રકારની લોકો માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ તેમજ જેટલા પણ કોરોના ગાઈડલાઈનના નિયમો છે તેને અનુસરીને હજુ પણ લોકો સાવચેતી દાખે, સતર્કતા દાખે તે માટે પણ આરોગ્ય વિભાગ છે જે સ્ટેન્ડ બાય બન્યો છે અને અત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોન વેરિયન્ટ માટે એક વોર્ડ છે જે અલિયાદો તૈયાર કરવામાં આવે છે જેમાં 70 જેટલા બેડો તૈયાર કરવામાં આવ્યા છે. જી યસ. જેવી રીતે ફૈઝાને માહિતી આપી છે કે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ જે તંત્ર દ્વારા સંપૂર્ણપણે જે તાકીદો દાખવવામાં આવી રહી છે અને આગમચેતીના પગલાંના રૂપે તમામ તૈયારીઓ જે છે તે પણ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે અને સાથે સાથે ડોક્ટરો અને અન્ય જે સ્ટાફ છે તે લોકોને પણ સરકાર દ્વારા સંપૂર્ણ અગાઉથી જ આગમચેતીના પગલાં રૂપે તમામ જે કાર્યવાહી છે તેને પણ હાથ ધરી દીધી છે. તો હવે આગામી દિવસોમાં પણ કોરોના વકરે નહીં અને લોકો પણ કોરોના પ્રોટોકોલનું યોગ્યપણે પાલન કરે. 2 ગજ કી દૂરી, માસ્ક હે જરૂરી આજે સેન્ટેન્સ છે કોરોના ગાઈડલાઇન્સનું તેનું પણ લોકો કડકથી અમલવારી કરે તે પણ અમે કે ન્યૂઝના માધ્યમથી આપને નિર્દેશ પણ કરી રહ્યા છીએ. તો હવે આગળના મુદ્દા પર વાત કરીએ તો આપણા મુખ્યપ્રધાન જે છે તે દુબઈની મુલાકાત લઈ અને રાજ્યમાં પરત ફરી ગયા છે. સાથે સાથે આપણું આખું મંત્રીમંડળ જે છે તે પણ સફળતાપૂર્વક આ દુબઈનો પ્રવાસ ખેડી અને ગુરુવારે રાત્રે 11 વાગ્યાના સુમારે આવી ગયા છે અને તેઓનો જે આ વિદેશ પ્રવાસ હતો તે પણ ખૂબ જ સુખદ, આનંદમય અને સાથે સાથે જે પણ વિદેશીઓ સાથે જે પણ પ્રકારના આગામી દિવસોમાં વિકાસના કાર્યોમાં તે લોકો પાસેથી જે સહભાગિતા લેવાની હતી તેના પણ વિચાર વિમર્શ અને પરામર્શો જે છે તે પણ ખૂબ જ સફળતાપૂર્વકના નીવડ્યા છે. તો આ વિશે વધુ માહિતી આપશે અમારા સહકર્મચારી જીગર પંડ્યા. યશ, આપણા જે મુખ્યપ્રધાન છે ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમનું ડેલિગેશન જે વાઇબ્રન્ટ ગુજરાતની 2022માં જે સમિટ યોજાવાની છે તેના ભાગરૂપે દુબઈ એક્સપોમાં ત્યાં આગળ હાજરી આપી હતી અને ત્યાં આગળ વિવિધ ઉદ્યોગપતિઓ સાથે 1-to-1 બેઠક કરીને ગુજરાતમાં મૂડીરોકાણ કેવી રીતે લાવી શકાય અને કેટલા કરોડનું લાવી શકાય, અબજો કરોડો રૂપિયાનું લાવી શકાય તેના MOU વિશે ચર્ચા કરી હતી. અને સાથે સાથે અમુક કરોડોના જે MOU થયા હતા 2 દિવસની અંદર ત્યાં ઉદ્યોગપતિઓને મળીને તે આખો એક વિદેશ પ્રવાસ બિઝનેસ સમિટ ને લઈને હતો અને સાથે સાથે ત્યાં આગળ દુબઈની અંદર જે એક્સપો હતો વેપાર વાણિજ્યનો તેમાં પણ તેમણે હાજરી આપી હતી અને ત્યાંના અલગ અલગ ઉદ્યોગપતિઓ સાથે મળીને ગુજરાતમાં મૂડીરોકાણ કેવી રીતે ખેંચી લેવાય તે વિશેની બેઠક 1-to-1 કરીને આગળની કાર્યવાહી કરી હતી. તે સંપૂર્ણ જે 2 દિવસનો પ્રવાસ છે જે ડેલિગેશન સાથે પતાવીને ગત રાત્રે મોડી રાત્રે
રાત્રે ગુજરાત પરત ફર્યા છે અને તેમનું અહીં આપણા અધિકારીઓ સ્વાગત કર્યું હતું. ને ઉલ્લેખનીય એ છે કે વિદેશ પ્રવાસ કરીને જ્યારે મુખ્યપ્રધાન પોતે આવતા હોય અને તેમનું ડેલિગેશન આવતું હોય ત્યારે એરપોર્ટ ઉપર જે એસઓપી છે અને ગાઈડલાઈન છે તેનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું. અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય સાથે જે એમની સાથે જેટલું ડેલિગેશનના જે અધિકારીઓ હતા તેમને તમામનું કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ રિપોર્ટ આવ્યા બાદ જ તેમને નિવાસસ્થાને મોકલવામાં આવ્યા હતા. આનો એક મુખ્ય ઉદ્દેશ અને એક મુખ્ય સંદેશ પ્રજામાં એ જઈ રહ્યો છે કે આ જે કંઈ એસઓપી જે છે ગાઈડલાઈન છે એ ફક્ત નાગરિકો માટે નથી, મુખ્યમંત્રીથી લઈને સામાન્ય નાગરિક સુધી કોઈ પણ વ્યક્તિ માટે આ એક એસઓપી છે તેનું ચુસ્ત પાલન થશે. અને તે જ રીતે મુખ્યપ્રધાને આજે એક દાખલો બેસાડ્યો છે. જી જેવી રીતે જીગર પંડ્યાએ વાત કરી છે કે ભૂપેન્દ્ર પટેલ જે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ પોતાનો વિદેશ પ્રવાસ જે છે તે મંત્રાલય સાથે ખેડીને આવ્યા છે અને ગત રાત્રે તે લોકોના રિપોર્ટ ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તે લોકોના રિપોર્ટિવ જે છે તે નેગેટિવ આવતાની સાથે તે એરપોર્ટથી બહાર આવ્યા હતા અને અનેક સ્થાનિક અધિકારીઓ દ્વારા તેમનું સન્માન જે છે તે પણ કરવામાં આવ્યું હતું. હવે આગળના મુદ્દા પર વાત કરીએ તો તૂટેલા રોડથી જનતા પીડાય છે અને જલસા કરે છે તંત્ર. આવો જે કિસ્સો પ્રકાશનમાં આવ્યો છે ત્યારે આપણે વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં જ રસ્તા રિપેર કરવા માટે એએમસી પાસે બજેટ નથી અને કાર તો નવી દિવસે ને દિવસે તંત્ર દ્વારા ખરીદવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાની ખરીદીઓને લઈ અને હંમેશા નવા વિવાદ કરતી હોય છે તો ત્યારે ફરી એકવાર એએમસી ખરીદી મામલે પણ વિવાદમાં આવી ગઈ છે. 16 લાખની કાર ખરીદવા મામલે વિવાદ સર્જાયો છે તો એક બાજુ એએમસી રોડ રસ્તા માટે બજેટ ન હોવાના ગાણા ગઈ રહી છે ત્યારે બીજી બાજુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં 16 લાખની કાર ખરીદવા માટે મંજૂરી આપવામાં આવી છે અને આ કાર પણ રેલવે સુપરવાઇઝરને આપવાની છે અને જેને લઈને પણ હવે પ્રજામાં જે છે તે ખૂબ જ રોષની લાગણી ભભૂકી ઉઠી છે અને તેને કારણે વિવાદ પણ સર્જાયો છે. હવે આ સમગ્ર મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે ખુલાસો પણ કર્યો છે અને તેમણે કહ્યું છે કે રેલવે એમસી પાસેથી 1 કરોડ રૂપિયા લેવાના બાકી નીકળે છે જેમાંથી આ કાર ખરીદવામાં આવશે અને આ કાર રેલવે અધિકારીઓને પણ સુપરવિઝન માટે વાપરવામાં આવશે. આમ 1 કરોડ રૂપિયાની આ કારના નાણાં બાદ કરવામાં આવશે અને ત્યારબાદ ગઈકાલે ગુજરાત હાઈકોર્ટમાં પણ અમદાવાદ મહાનગરપાલિકાએ ચોંકાવનારો પણ આ જવાબ આપ્યો છે. રસ્તા અને પશુ હટાવવાને લઈને અમદાવાદ મનપાએ કહ્યું છે કે કોરોના બાદ રસ્તાની કામગીરી કે ઢોર હટાવવા માટે અમારી પાસે બજેટ નથી અને ત્યારે આજે ગાડીઓ માટે રૂપિયાની ફાળવણી કરતા ફરી એક વખત અમદાવાદ મનપાની મંશા પર સવાલો ઉઠી રહ્યા છે કે જે રેલવે એમસી પાસેથી લેણું નીકળે છે તો જેની કાર ખરીદીને રકમ તેમાંથી બાદ કરવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મનપાની ઝાટકણી કાઢતા કહ્યું છે કે કાગળ ઉપર નહીં રસ્તા ઉપર કામ કરીને બતાવો. તો આ વિશે વધુ માહિતી આપશે અમારા સહયોગી ફૈઝાન. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પ્રજા પાસેથી ટેક્સ વસૂલવામાં આવે છે તેમાં પૂરતા પ્રમાણમાં સુવિધા આપવામાં આવતી નથી પરંતુ જે ફાલતુ ખર્ચાઓ છે જે કરવામાં આવતા હોય છે. અવારનવાર આપણે જોયા છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જે ખર્ચાઓને લઈને વિવાદમાં છે. અત્યારે એક 16 લાખ રૂપિયાની જે કાર છે જે આ વિભાગને પૂરતી પડે તે માટે ખરીદવામાં આવી છે અને આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે અમારે રેલવે વિભાગ પાસેથી 1 કરોડ રૂપિયા લેણું નીકળે છે જેને લઈને અમે લોકો આ કાર છે જે એમની વ્યવસ્થિત રીતે લોકો પૂરી આયોજન બંધ રહે તે માટે લાવ્યા છે અને આ અંગે હાઈકોર્ટે પણ જી જેવી રીતે ફૈઝાને માહિતી આપી છે કે એમસીની ઝાટકણી કાઢવામાં આવી છે. હવે એક સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. 8 મહાનગરોની અંદર જે રાત્રિ કર્ફ્યુ હતું તેને યથાવત રાખવામાં આવ્યું છે. 8 મહાનગરોની અંદર જે રાત્રિ કર્ફ્યુ છે તે યથાવત રહેવાનું છે અને આ સૌથી મોટા સમાચાર જે છે અમે તો આપને કે ન્યૂઝના માધ્યમથી આપી રહ્યા છીએ. ગુજરાતમાં રાત્રિ કર્ફ્યુ જે છે તે યથાવત રાખવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. મહેસૂલ મંત્રીએ આ વાતની જે છે તે જાહેરાત કરી છે અને 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ જે છે તે યથાવત રહેશે. વધતા જતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખી અને સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર આપના સમક્ષ અમે કે ન્યૂઝ તરફથી લાવી રહ્યા છીએ. તો કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી અને સરકાર દ્વારા એક સૌથી મહત્વનો નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે. 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ યથાવત રહેવાનું છે. એક એવી પણ લોકવાયકા લોકોમાં હતી કે હવે કેસ હળવા થઈ રહ્યા છે તો તેમાં પણ છૂટછાટ મળી શકે છે પરંતુ એમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ સરકાર તરફથી આપવામાં નથી આવી રહી. 8 શહેરોની અંદર જે રાત્રિ કર્ફ્યુ છે તે યથાવત રહેવાનું છે અને તેને લઈને સૌથી મોટા સમાચાર અમે આપને કે ન્યૂઝના માધ્યમથી અત્યારે આપી રહ્યા છીએ.
રાત્રિ કર્ફ્યુ યથાવત રહેવાનું છે. સરકાર દ્વારા સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. તો રાત્રે 1 થી સવારે 5 સુધી કર્ફ્યુ જે છે તે પોતાના જૂના સમય મુજબ રાબેતા મુજબ જ કન્ટિન્યુ રહેવાનું છે. તો આ વિશે હવે માહિતી આપશે અમારા સહયોગી હસી તદવર્યુ. જીએસ, આ તમે કહ્યું એમ ખરેખર મહત્વના સમાચાર છે. ઓમિક્રોનની દહેશત છે. એમાં પણ હમણાં થોડી વાર પહેલાં જ આપણે જાણ્યું કે જામનગરમાં 1 કેસ હતો, એના હવે ઓમિક્રોનના 3 કેસ થઈ રહ્યા છે. આપણે બધા જાણીએ છીએ કે ઓમિક્રોન ખૂબ ઝડપથી વધુ માત્રામાં એ સંક્રમણ ફેલાવી શકે છે. ત્યારે આરોગ્ય તંત્રએ, સરકારે બહુ મહત્વનો આ નિર્ણય લીધો છે. જો એ પગલાં યથાવત ન રાખવામાં આવે તો વધુ દહેશત છે કે ફેલાય અને ત્રીજી લહેર ચોક્કસપણે આવે. કદાચ સ્થિતિ એવી છે કે જો વધુ કેસ વધશે, કોરોનાનું સંક્રમણ વધશે, હમણાંથી જેમ કોરોનાના કેસ પણ સતત વધી રહ્યા છે, વધતા રહેશે, તો સરકારને નવેસરથી કર્ફ્યુ કદાચ લંબાવવાની પણ ફરજ પડે એવું બની શકે છે. એ સ્થિતિને ધ્યાનમાં રાખીને આપણે પણ એ દિશામાં સજ્જ રહીએ કે ફરીથી આ પગલાં આવે તો આપણે શું કરીશું. એ માટે આપણે પણ આપણી સજ્જતા એક નાગરિક તરીકે કેળવવી પડશે. યશ જી, જેવી રીતે હસીતે માહિતી આપી છે કે આપણે નાગરિક તરીકે જે છે તે ચોક્કસ પ્રમાણે આપણે તેની સામે નક્કર પગલાં લેવા જોઈશે, ન તો કોરોનાની ત્રીજી લહેર આવવાની છે જે પણ વાર નથી. કારણ કે કોરોના પણ આપણા દરવાજે દસ્તક દઈ અને બેઠો છે અને તેના માટે તમામ જે નાગરિક છે તેને જાગૃતતા દાખવવી પડશે અને 2 ગજ કી દૂરી, માસ્ક જરૂરી, જે કોરોના પ્રોટોકોલનું જે વાક્ય છે તેનું તમામ લોકોએ કડકપણે પાલન પણ કરવાનું રહેશે. તો હવે આગળના સમાચાર પર નજર કરીએ તો ગુજરાતીઓ માટે એક માઠા સમાચાર છે. કારણ કે ગુજરાતી જે છે તે ખૂબ જ ખાવાની શોખીન પ્રજા તરીકે આખા વિશ્વમાં પોતાની એક અલગ જે આભા છે તેને વર્ણવતી હોય છે. ત્યારે હવે લીલા શાકભાજી મોંઘા થતે આ વખતે ગુજરાતીઓને પણ ઊંધિયું જે છે તે મોંઘું પડી શકે છે. તો આ સૌથી એક માઠા સમાચાર ગુજરાતી પ્રજા માટે તો કહી શકાય તે પણ ચોક્કસ છે. કમોસમી વરસાદને કારણે અને વાદળછાયા વાતાવરણને કારણે લીલા શાકભાજીમાં અધધ વધારો થયો છે અને જેમાં લીલા શાકભાજી, કઠોળ, લીલા રીંગણા, લીલું લસણ, વસંત ડુંગળી ઉપરાંત મૂળ શાકભાજી જેમ કે સક્કરિયા, જાંબલી, રતાળુ મોંઘા થયા છે. તો આ સમગ્ર ઊંધિયામાં મુખ્ય હોવાથી ઊંધિયાના ભાવ પણ હવે આસમાને પહોંચતા હોય તેવું પણ સ્પષ્ટપણે લાગી રહ્યું છે. હાલમાં દરેક શાકભાજીના છૂટક ભાવ પ્રતિ કિલો ₹100 થી લઈને ₹120ની વચ્ચે હાલ છે. તો દર વર્ષે પણ ફરસાણ મીઠાઈની દુકાનોમાં પણ ઊંધિયું પ્રતિ કિલો ₹300 થી ભાવમાં વેચાતું પણ હોય છે. તો જે હવે અત્યારે 400ના ભાવથી વેચાઈ રહ્યું હોય તેવું પણ વેપારી દ્વારા પણ અમને જાણવા મળી રહ્યું છે. તો નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં કમોસમી વરસાદને લીધે શિયાળાના શાકભાજીની સારી લણણીથી જીવ ઉપદ્રવ પણ થયો હતો. તો જેને લીધે લીલા શાકભાજીના પાકને પણ વ્યાપક માત્રામાં નુકસાન થવા પામ્યું છે. હાલમાં શાકભાજીની ઓછી આવક છે અને લગ્ન સિઝનથી વધુ શાકભાજીની જરૂરિયાત ઊભી થતી હોવાથી પણ રાજ્યોમાં લીલા શાકભાજીની માંગમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જેના લીધે મોટાભાગના લીલા શાકભાજીના ભાવોમાં પણ 15% સુધીનો વધારો પણ નોંધાયો છે. તો ટામેટાના ભાવમાં થયેલા વધારાને લઈને મોટાભાગના પરિવારની ગૃહિણીઓના જે માસિક બજેટ છે તેમાં પણ ખૂબ જ એક મોટો ઉથલો જોવા મળ્યો છે અને તેને લઈને હવે ગુજરાતી માટે પણ ખાવાની શોખીન ગુજરાતી પ્રજા માટે આ ખૂબ જ માઠા સમાચાર પણ કહી શકાય છે. તો આ વિશે વધુ માહિતી આપશે અમારા સહયોગી નીરવ. જે ચોક્કસપણે વાત કરવામાં આવે તો જે કમોસમી વરસાદને લીધે જે કમોસમી વરસાદ થયો તેના લીધે ખેડૂતોને ખૂબ જ ભારે નુકસાન વેઠવું પડ્યું છે. એનું કારણ એ છે કે કમોસમી વરસાદને કારણે કે જે ખેડૂતોએ પાક વાવ્યો તો એમાં ઘણું બધું એમને નુકસાન વેઠવું પડ્યું છે. વાત કરીએ તો અત્યારે જે શિયાળાની અત્યારે સિઝન ચાલે છે તો એમાં જે ઊંધિયાની તમે જે વાત કરો છો તો કે ઊંધિયાનું જે શાક છે તેમાં જે લીલા શાકભાજી છે જેમ કે લીલા રીંગણ છે, પછી કે વસંત જે ડુંગળી છે, બરોબર છે, આ પ્રકારના જે વિવિધ શાકભાજી છે તો એ શાકભાજીને એમાં જે કમોસમી વરસાદને લીધે એમાં ખૂબ જ કહેવાય છે એના લીધે નુકસાન થયું છે. જે ઊંધિયું પહેલાં કહેવાતું હતું કે ₹300 કિલો જે વેચાતું હતું એ હવે ₹400 કિલો વેચાય એ પ્રકારની પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે. વેપારી પાસેથી વાત કરવામાં આવે તો એ પ્રકારે અમને માહિતી મળી છે કે ₹400 કિલો જે આ વખતે ઊંધિયાનો ભાવ હવે ₹400 કિલો સુધી થશે. ઉપરાંત જો બીજી વાત કરવામાં આવે તો જો ટામેટાના જે ભાવ વધ્યા છે, ટામેટાના ભાવમાં પણ જે વધારો થયો છે, ₹120 કિલો સુધી વેચાતા હતા જે હવે ઘટીને તો પણ 100 થયા છે. પરંતુ હજી પણ કેટલાક પોર્સ વિસ્તારોમાં હજી પણ ટામેટા ₹100 કિલો વેચાય છે. તો આ એક કઈ રીતે કહી શકાય કે ટામેટામાં જેવી વસ્તુ ₹100 કિલો વેચાય છે તો જે મોંઘવારીએ જે માજા મૂકી છે તે કહી શકાય કે સરકારે આના ઉપર 100% જે કહેવાય કે ધ્યાન દેવું જોઈએ, ચોક્કસપણે આના ઉપર પગલાં લેવા જોઈએ. કારણ કે જે કમોસમી વરસાદને લીધે જે ખેડૂતોને નુકસાન થયું તો એને વળતર આપવાની પણ સરકારે માંગ કરી હતી ખેડૂતોએ, તો એ હજી પૂરી થઈ નથી. તો એના ઉપર પણ સરકારે ધ્યાન આપવું જોઈએ. કારણ કે લીલા શાકભાજી છે એ અત્યારે એની સિઝન છે તો દરેક લોકોને આની જરૂર હોય છે.
જેવી રીતે નીરવે માહિતી આપી છે કે આ લીલા શાકભાજીની સિઝન છે અને ખાસ કરીને લોકો જે છે તે શિયાળામાં પોતાનું સ્વાસ્થ્યની ખૂબ જ વધારે પ્રમાણમાં તકેદારી રાખતા હોય છે અને આવા સમયમાં શાકભાજી મોંઘા થયા છે તો તેની જે અસર જે છે તે ખૂબ જ આમ જનતા પર જોવા મળી રહી હોય તેવું પણ સ્પષ્ટપણે જાણવા મળી રહ્યું છે ત્યારે અનેક ગૃહિણીઓના જે માસિક બજેટ છે તે પણ ખોરવાયા છે અને આગામી દિવસોમાં પણ હવે ભાવ વધે છે કે કેમ તે પણ જોવાનું રહ્યું. તો આ વિશે વધુ માહિતી આપશો અમારા સહયોગી ફૈઝાન. યસ, સ્વાભાવિકપણે પેટ્રોલ ડીઝલના ભાવ વધતા શાકભાજી કે પછી જેને લાગતી અનેક વસ્તુઓના ભાવ વધે છે, પરંતુ જે કમોસમી વરસાદના પગલે પાકોને નુકસાન પામ્યા છે, પાકોને નુકસાન પામતા જે ટામેટા હોય, બટેકા હોય કે પછી ડુંગળી હોય સહિતના જે તમામ પાકો છે તેના ભાવમાં તોતિંગ વધારો નોંધાયો છે, જેને લઈને ગૃહિણીનું બજેટ ખોરવાયું છે અને સામાન્ય માણસના ખિસ્સા ઉપર જે આર્થિક અસર છે તે જોવા મળી રહી છે. જે ઉત્તરાયણના સમયમાં સૌથી વધારે ઊંધિયુંનું જે વાનગી છે જે બનતી હોય છે, પરંતુ આ વખતે ઊંધિયુંની વાનગી જે મોટા પ્રમાણમાં જે એમાં વધારો નોંધાયો છે તેના પગલે પણ ખરીદ શક્તિ ગ્રાહકોમાં ઘટી શકે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. દિવસે ને દિવસે વધતી મોંઘવારીને લઈને લોકોનું જીવન અશક્ય બની રહ્યું છે, તેમજ આ અંગે પણ મોંઘવારી અંગે પણ માંઝા મૂકી રહી છે. તે માટે પણ તમામ પ્રયાસો થઈ રહ્યા છે મોંઘવારી કેવી રીતે ઘટાડવાય. તેમાં જે પૂરતું સ્ટોક નથી, પરંતુ જથ્થો ઓછો હોવાથી ભાવમાં વધારો થવાથી ફુગાવો સર્જાય તેવી સ્થિતિ છે, જેને લઈને ભાવમાં વધારો થઈ રહ્યો છે. જે 300 રૂપિયા કિલો જે ઊંધિયું મળતો હતું, ઊંધિયુંની વાનગી મળતી હતી, જે આગામી દિવસોમાં ઉત્તરાયણના સમયમાં 400 રૂપિયા મળે તેવી વેપારીઓએ પણ સંભાવના વ્યક્ત કરી છે. જી યસ. જેવી રીતે ફૈઝાને વાત કરી છે કે આગામી દિવસોમાં ઊંધિયું જે છે તે 400 રૂપિયા પ્રતિ કિલો મળવાનું છે આગામી દિવસોમાં ઉત્તરાયણમાં. તો કારણ કે શાકભાજીમાં વધારો થયો છે તેને કારણે આજે ઊંધિયાના ભાવ વધી તેની સીધી માઠી અસર પણ જોવા મળી છે. હવે આગળના મુદ્દા પર વાત કરીએ તો આપણા મુખ્યપ્રધાન દુબઈનો મંત્રીમંડળ સાથે 2 દિવસનો દુબઈનો પ્રવાસ ખેડી અને આવી ગયા છે અને દુબઈ મુલાકાતમાં તેઓએ 19 જેટલા એમઓયુ પર ઉદ્યોગપતિ સાથે એમઓયુ કર્યા છે. તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળનું એક પ્રતિનિધિ મંડળ 2 દિવસથી દુબઈના પ્રવાસે ગયું હતું ને જે ગત રાત્રે ગુજરાત પણ સહી સલામત રીતે પરત ફરી ગયું છે. તો દુબઈમાં 19 જેટલા ઉદ્યોગો રોકાણકારોએ ગુજરાતમાં પોતાનો વ્યવસાય, કારોબાર અને ઉદ્યોગોની સ્થાપના માટે આ રોડ શો દરમિયાન ગુજરાત સાથે ગિફ્ટ સિટીમાં પ્રોજેક્ટ સાથે વિવિધ સેક્ટર્સોમાં પણ રોકાણ માટે એમઓયુ કર્યા હતા અને દુબઈનું પ્રતિષ્ઠિત શરાબ ગૃહ પણ ગુજરાતમાં લોજિસ્ટિક પાર્ક પણ સ્થાપવાનું છે. તે માટે એમઓયુમાં તેમણે ગુજરાત સરકાર સાથે હસ્તાક્ષર કર્યા છે. ઉપરાંત પણ અલ્ફાનાર ગ્રુપની નેત્રા વિન્ડ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પણ 300 મેગા વોટના વિન્ડ પાવર પ્રોજેક્ટ અને ત્યારબાદ સ્માર્ટ ગ્રીડ પ્રોજેક્ટ અને ત્યારબાદ ટ્રાન્સફોર્મેશન પ્રોજેક્ટમાં પણ રોકાણ અંગેના એમઓયુ થયા હતા. ગુજરાતમાં અન્ય જે પ્રોજેક્ટમાં રોકાણકારો માટે દુબઈના રોકાણકારોએ રસ પણ દાખવ્યો છે અને તેમાં ઇન્ટિગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટ અને ત્યારબાદ હજીરામાં પણ ગ્રીન સિમેન્ટ ઉત્પાદન, ગિફ્ટ સિટીમાં વેલ્યુટિંગ સર્વિસ અને ત્યારબાદ સ્ટોક બ્રોકિંગમાં પણ સર્વિસ અને ભાવનગર પોર્ટમાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ ધોલેરામાં પણ એસઆઈઆરમાં રોકાણનો પણ જે છે તે આમાં સમીક્ષા કરવામાં આવી હતી અને ત્યારબાદ આવી રીતે કુલ મળી અને ટોટલ 19 એમઓયુ પણ સાઇન કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં ગુજરાતને પણ વધુ વેગવંતુ બનાવાય તેના જે પ્રયાસો જે છે તે વડાપ્રધાન અને મુખ્યપ્રધાન દ્વારા ઘનિષ્ઠ માત્રામાં થઈ રહ્યા હોય તેવું પણ હવે સ્પષ્ટપણે નજરે આવી રહ્યું છે. તો આ વિશે વધુ માહિતી આપશે અમારા સહયોગી જીગર પંડ્યા. યશ, જે દુબઈ પ્રવાસ કરીને આપણા સીએમ અને ડેલિગેશન પરત ગત રાત્રે પાછું પડ્યું છે, તેની સાથે એક ગુજરાત માટે સારા સમાચાર કહી શકાય કે 19 જેટલા એમઓયુ કરીને અલગ અલગ ઉદ્યોગો સ્થાપવાના જે એમઓયુ કર્યા છે અને રોકાણ જે ગુજરાતમાં આવવાનું છે તેમાં લોજિસ્ટિક પાર્ક હોય, ગ્રીડ પાવર પાર્ક હોય કે સિમેન્ટનું પ્રોડક્શન હોય અથવા તો અલગ અલગ ક્ષેત્રના અલગ અલગ ઉદ્યોગો જે સ્થાપવાના હોય તેનાથી ગુજરાતના યુવાનોને આવનારા સમયમાં જે રોજગારી મળશે તેવી વાતો થઈ રહી છે એમઓયુ દ્વારા અને કરોડો રૂપિયા, અબજો રૂપિયાના જે રોકાણ થશે. પણ આવનારો સમય આપણને બતાવશે કે ગુજરાતમાંથી કેટલા ટકા બેરોજગારી જે દર જે છે તે ઓછો થશે. કારણ કે હમણાં થોડા સમય પહેલાં આપણે એલઆરડી ભરતીની અંદર જોયું હતું કે ફક્ત 600 જેટલી જગ્યાઓ જે ખાલી છે એલઆરડીમાં પાલનપુરની આસપાસમાં, ત્યાં આગળ 6000 જેટલા ઉમેદવારો જ્યારે ઉમટી પડ્યા હોય ત્યારે તેના ઉપરથી એક બેરોજગારીનું જે દર છે તે આપણે સમજી શકીએ છીએ. તેના આંકડા ના હોય પણ જે આટલા જે આંકડા છે કે 600 જગ્યાઓ હોય અને 6-7 હજાર જેટલા ઉમેદવારો જ્યારે પરીક્ષા માટે આપવા હોય ત્યારે બેરોજગારીનો દર કેટલા ગણો છે તે સમજી શકાય છે. ત્યારે આ ટાઈપના એમઓયુ થયા હોય અને ખરેખર જો એ ગ્રાઉન્ડ લેવલે તપાસે અને ઇમ્પ્લિમેન્ટ થશે તો જે આ
આંકડા પ્રમાણે અને કરોડો અબજો રૂપિયાના અને 19 પ્રકારના જે ઉદ્યોગો છે તેના આંકડા પ્રમાણે કદાચ ગુજરાતમાંથી રોજગારીનો જે દર છે તે ઊંચો આવશે અને ગુજરાતના યુવાનોને રોજગારી મળશે. જી જેવી રીતે જીગર પંડ્યાએ આપણને જણાવ્યું છે કે હમણાં જ ટૂંક સમયની અંદર જ LRDની જે ભરતી પ્રક્રિયા હતી તેમાં ફક્ત 600 જગ્યા હતી, પરંતુ તેના માટે 1600 ઉમેદવારો જે છે તે ખૂબ જ મોટી માત્રામાં ત્યાં એકઠા થયા હતા. અને ત્યારબાદ હવે સરકાર જે છે આ MOU 19 જેટલા સાઇન કર્યા છે. વિદેશી કંપની જે છે તે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં આવવાની છે, અને ત્યારે આગામી દિવસોમાં સરકાર જે વાત કરી રહી છે તે કેટલા અંશે સાર્થક થશે તે પણ એક જોવા જેવી બાબત છે. તો આ વિશે વધુ માહિતી આપશે અમારા સહયોગી હસીત અધવરિયું. યશ, બહુ મહત્વાકાંક્ષી આ વાત છે વાઇબ્રન્ટ સમિટે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યપ્રધાન હતા ગુજરાતના ત્યારથી એમણે શરૂ કરેલું. દર વખતે કરોડો, અબજો, લાખો કરોડોના MOU થાય છે અને સૌ કોઈ જાણે છે કેટલા ઇમ્પ્લિમેન્ટ થયા છે. ઘણી બધી વાત મારા સહયોગી જીગરે કરી, સરસ વાતો કરી એમણે કે જે ઇમ્પ્લિમેન્ટ થાય તો રોજગારી મળે અને બેરોજગારીનો દર પણ આપણે જાણીએ છીએ. એ વિશે એમણે ઘણી બધી ચર્ચા કરી. મારા અહીંયા બે મહત્વના પ્રોજેક્ટ છે એના વિશે વાત કરવી છે. એક વાત છે ધોલેરા SIR એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક રિજિયન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જ આ એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. આ એમનો ડ્રીમ પ્રોજેક્ટ છે. એમણે જાહેરાત કરી હતી કે ધોલેરાને હું શાંઘાઈ બનાવીશ, એટલે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું ડેવલપ થશે. ધોલેરા એવું ભૌગોલિક સ્થિતિ ત્યાં ધરાવે છે કે દરિયો પણ છે અને ત્રણેય બાજુથી ત્યાં કનેક્શન્સ મળે છે, એટલે ત્યાં એક ઇન્ટરનેશનલ સી પોર્ટ, દરિયાઈ બંદર વિકસાવવાની વાત છે. ધોલેરા બંદર છે જ એને ડેવલપ કરવાનું છે. સાથે સાથે ધોલેરાની બાજુમાં સ્પેશિયલ ઇકોનોમિક રિજિયનમાં તે ઇન્ટરનેશનલ એરપોર્ટ વિથ કાર્ગો ફેસિલિટી લાવવાની બહુ મોટી જાહેરાત થયેલી છે. અને ઘણા વર્ષો થયા પછી ત્યાં કામ કેટલું થયું છે એ પણ સૌ કોઈ જાણે છે. પરંતુ જો આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ખરેખર અમલમાં આવે કે એના પર વધુ કામ થાય તો ખરેખર ગુજરાતની જે આજની સ્થિતિ છે એ અત્યારે એને મોડલ ભલે ગણાવવામાં આવતું હોય, થોડે ઘણા અંશે ગુજરાત અને ગુજરાતીઓ વ્યાપારમાં, ઇન્ડસ્ટ્રીમાં આગળ છે, એ કદાચ એમાં સોનામાં સુગંધ ભળ્યા જેવી સ્થિતિ થશે. પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે જાહેરાત થઈ છે અને કામ જે જાહેરાત થઈ છે એની કરતાં ખૂબ જ ધીમી ગતિએ ત્યાં ચાલી રહ્યું છે. એટલે આ પ્રોજેક્ટ ક્યારે શરૂ થશે કે કેમ એ એક મોટો પ્રશ્નાર્થ અત્યારે બનીને ઊભો રહ્યો છે. મારો બીજો મુદ્દો છે MOU જે સાઇન થયા છે એમાં ગ્રીન સ્ટીલ ઉત્પાદનની. એના માટે હું અહીંયા મહત્વનો એક વાત મારે ચર્ચા કરવી છે કે ગુજરાત, ખાસ કરીને ગુજરાતનું કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક રિજિયન્સ, એ ઉપરાંત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સ્ટીલ ઉત્પાદન એ શિરમોર છે. દુનિયાના બહુ બધા દેશમાં સ્ટીલનું ફિનિશ પ્રોડક્શન અહીંયાથી એક્સપોર્ટ થાય છે. અને એ જે ઇન્ડસ્ટ્રીઝ છે કચ્છમાં બહુ નામીથી 5 થી 6 બહુ મોટી ઇન્ડસ્ટ્રી છે જે એશિયામાં સૌથી વધુ ઉત્પાદન પણ કરે છે અને એશિયાના ચાઇના સહિતના ઘણા દેશોને ફિનિશ સ્ટીલ પ્રોડક્ટ્સનું એક્સપોર્ટ કરે છે. હવે એ જે ઇન્ડસ્ટ્રી છે આટલી સરસ ધમધમે છે, આટલો હજારો લોકોને એના કારણે રોજગાર મળે છે અને લાખો કરોડોમાં ગુજરાત સરકારને ને કેન્દ્ર સરકારને વેટ અને CGST બંનેની લાખો કરોડોની આવક થાય છે. પરંતુ એમના પણ અસંખ્ય પ્રશ્નો છે. એ વિશે હજુ સુધી ગુજરાત સરકારે કે કેન્દ્ર સરકારે જોઈએ એવી નોંધ નથી લીધી. એ કચવાટ જે સ્થાપિત સ્ટીલ ઇન્ડસ્ટ્રીને છે એને છે, ત્યારે આ નવો ગ્રીન સ્ટીલ ઉત્પાદનની જે MOU કર્યું છે આપણે એને નકારતા નથી, એને પણ આપણે ચોક્કસ આવકાર આપીએ. પરંતુ જે પહેલેથી સ્થાપિત છે, પહેલેથી જ જે ખૂબ સારું ઉત્પાદન કરીને ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે, ગુજરાતમાં લાખો કરોડોની ઇન્કમ લાવી રહ્યા છે અને લાખો લોકોને રોજગારી આપે છે, એ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ છે એના પ્રશ્નો પર પણ ધ્યાન આપવામાં આવે એ જેટલું મહત્વનું ગણાશે. યશ, જેવી રીતે હસીતે વાત કરી છે કે ગુજરાતમાં ઓલરેડી જે ઉદ્યોગો છે કે જેના થકી લાખો કે કરોડોની આવક ગુજરાતને થઈ રહી છે, સાથે સાથે લાખો લોકોને પણ તેમાંથી રોજગાર મળી રહ્યા છે, તેની અંદર પણ મહદઅંશે સુધારા વધારા કરવાની જરૂરિયાત છે. કારણ કે તેમાં પણ અનેક પ્રશ્નો જે છે તે દિન પ્રતિદિન સામે આવતા હોય છે. તો હવે સરકાર જે છે તે નવા પ્રોજેક્ટ ગુજરાતની અંદર લાવે છે તે આવકાર્ય જ છે, પરંતુ જે જૂના પ્રોજેક્ટ કાર્યરત છે તેની અંદર સરકાર જે છે તે ખૂબ જ મહદઅંશે ફેરફાર કરે, ત્યાંના લોકોને જે ફરિયાદો છે તેનું નિરાકરણ લાવે તે પણ ખૂબ જ અગત્યનું છે. તો હાલ ન્યૂઝરૂમની સમાપ્તિમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો કે ન્યૂઝ સાથે. નમસ્કાર.